પ્રીતમ આરે મળી લે ગળે તાર મમ્મીને ગળે મળી લે હાલો જાઓ હાલો બાય બાય જવા દે હાલો આ બીજામાં ચાલો મિત્રો આપણે વેકેશન ખુલી ગયું છે અને શ્રવણને મૂકીએ આપણે હોસ્ટેલે. હાલો તો શ્રવણને વેકેશન ખુલી ગયું છે અને શ્રવણને હોસ્ટેલે મૂકવા જાવો છે. અત્યારે તો બહુ ખુશ છે શ્રવણ અને આ એનો મિત્ર છે એ પણ મૂકવા આવે છે ને અને જોઈએ હવે કેટલોક ટાઈમ શ્રવણ ટકે ત્યાં. આપણે પહેલી જ વખત આને મૂકવા જઈએ છીએ. હવે તો હોસ્ટેલે જવાની તૈયારી થઈ ગઈ છે. હવે એની મમ્મીને પૈગે લાગે શ્રવણ તૈયારી તો થઈ ગઈ છે બધી. હાલ લાગી લે પૈકી હરખી રીતે બે હાથ જોડી લે. દઈ દે દેશે કર દીદીને કાલ હું જાઉં છું. હાલો હું જાઉં છું. ત્યારે જાઉં દીદી ઘર જાઉં સંશ્રમણ વગર ખાઈ છે બીજા કર લે હાલો ગરમ આવી જાય ખવડાવવાનું હોય. આમાં કપડા આમાં નાસ્તી બેગ એની પાસે ડ્રાઈવર રાખીએ. આપણે હોસ્ટેલે પહોંચી ગયા છીએ. એના મિત્ર આ બીજો મિત્ર અને અંદર મુખ્ય. હાલો આ હોસ્ટેલ છે શ્રવણની. હાલ પીલા તું કેમ હાલવામાં વાહે રહી જશે કે ઠેલો. તો બી જાય ને તો વરસ દિવસ પછી આ ભાઈ આવવાના કે હા આ નવો છોકરો આવ્યો છે અને લમતારવાનો છે કે ધીમે ધીમે. ઉપર રૂમ છે એમાં ઉપર શ્રવણનો વારો હોય એનો રૂમમાં ઉપર આ બધું ભોજનાલય. પ્રીતમ આરે મળી લે ગળે તાર મમ્મીને ગળે મળી લે. હાલો જાઓ હાલો બાય બાય જવા દે હાલો આ બીજામાં. શ્રવણને અમે ઉતારી દીધો છે હવે સ્કૂલમાં અને એની મમ્મીને રડવું આવી ગયું. એમાં કાંઈ રડવાનું ના હોય. તો મૂકી આવે ને તમારા દોસ્તારને. હે પછી તારે આવું ને અહીંયા. અને મમ્મીને તો જો રોવા આવી ગયું છેલ્લે બાયણે નીકળી.
તો ફાઇનલી મિત્રો આપણે શ્રવણને હોસ્ટેલમાં મૂકી એવા છીએ અંદર અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. ચાલો મિત્રો બધાને આવજો, બાય બાય, ટાટા.